જાહેર કરી રહ્યા છે, શું કહેવું જોઈએ? અંબાલાલ આગાહી કરવી જોઈએ અંબાલાલે? જો નાગરિકો અને જો ખેડૂતોને ફાયદો પડતો હોય, જો 10માંથી 7 એમની આગાહી સાચી પડતી હોય તો એમને 100% એમને આગાહી કરવી જોઈએ, આગળ ચાલુ રાખવી જોઈએ અને બંધ ના કરવી જોઈએ. ચોક્કસથી 10માંથી 7 એટલે લગભગ ઘણી આગાહી સાચી પડતી હોય છે. તારી સાથે વાત કરું તો પ્રિડિક્શન જે છે એના કારણે ખેડૂતોને લાભ થતો હોય છે અને એની સીધી અસર છે કે તે આર્થિક દેવામાં નથી આવતા, નુકસાન નથી ભોગવતા. કેટલું યોગ્ય? કારણ કે તેના પર એલિગેશન થઈ રહ્યા છે કે આગાહી અંધશ્રદ્ધા છે. જેટલી પણ ટિપ્પણી કરવામાં આવી હતી અંબાલાલ કાકા ઉપર, એ ટિપ્પણી મારા પ્રમાણે કહું તો જરાય યોગ્ય નથી. કારણ કે અંબાલાલ કાકા એ ખેડૂતોના હિતમાં વાત કરતા હતા. મિટિયોરોલોજીકલ ડિપાર્ટમેન્ટ જે પ્રેડિક્શન કરે છે, ઓવરઓલ પ્રેડિક્શન કરે છે, પરંતુ અંબાલાલ કાકા એ ખેડૂતોનું હિતનું વિચારીને એમની માટે પ્રેડિક્શન કરતા હતા. એટલે હવે જે નિવૃત્તિ જાહેર કરી છે, મને નહીં લાગતું કે એમને નિવૃત્તિ લેવી જોઈએ, કારણ કે ખેડૂતોના હિત માટે એમના એકોર્ડિંગ પ્રેડિક્શન્સ કરવું તે ખૂબ જરૂરી છે. અને અંબાલાલ પટેલનું જે પ્રિડિક્શન છે ક્યાંક ને ક્યાંક અનેક વખત સાચું પણ પડ્યું છે. ગુજરાત એનું સાક્ષી બન્યું છે. આપનું શું માનવું છે? કેમ કે આ પ્રકારના આક્ષેપોથી વ્યથિત થઈને તેઓ હવે કદાચ આગાહી નહીં કરે. એટલે ઘણા બધા ખેડૂતો છે તેઓ ક્યાંક ને ક્યાંક આવા લોકોની આગાહીઓ સાંભળી અને આગળ પોતાનું પગલું લેતા હોય છે, પગલાઓ. તો આવામાં અંબાલાલ કાકા છે તેઓની આગાહી ખૂબ જ સટીક છે, આપણે સૌને ખ્યાલ છે. ખબર નહીં આ એમના ઉપર દબાવ બનાવવામાં આવ્યો છે કે શું છે, પણ આ વસ્તુ યોગ્ય નથી. અંબાલાલ કાકાની આગાહી 10માંથી 7 સાચી પડે છે, તેના સાથે હું સહેમત છું. અંબાલાલ કાકાએ અવશ્ય, મારી અપીલ છે, તેમને વિનંતી છે કે આપ આગાહી શરૂ કરો અને ચાલુ જ રાખો આગળ પણ. કારણ કે ખેડૂતોના હિતમાં જરૂરી છે. આપનું શું માનવું છે? કેમ કે જો ખેડૂતો બેહાલ થશે ખેડૂતોના, તો કદાચ એની સીધી અસર આપના ઘરમાં, આપના કુટુંબ પર પણ થશે. ખેડૂતોનો બહુ મહત્વપૂર્ણ ફાળો હોય છે અને અંબાલાલ કાકા જેમનો એ પ્રેડિક્શન એ કરે છે એના લીધે ખેડૂતોને બહુ બધો એ થાય છે, લાભ થાય છે, બરાબર. અને હવે આપણે એમ કહેવા જઈએ તો આપણે ભારતમાં રહીએ છીએ, બંધારણીય રીતે જોવા જઈએ તો આપણને કેટલા હકો મળ્યા છે. તો પોતે જો કોઈક પ્રેડિક્શન કરે છે, પોતાના ઓપિનિયન્સ રાખે છે, તો એમાં આપણે કોઈકને દબાણ કરીને એને નિવૃત્તિ માટે આપણે ફોર્સ કરીએ, હા, તો એ બહુ ખોટી વાત છે. તો આપણે એ ના કરવું જોઈએ. દિવ્યા, બહુ સરસ વાત કરી બેને કે કોઈનું મોઢું ન બંધ કરાવી શકાય. આઝાદ દેશ છે, બંધારણે હક આપેલા છે અને આ તો ખેડૂતના હિતમાં. કેમ કે વરસાદનો વર્તારો કરવો એ કંઈક ખોટું નથી. શું કહેવું છે તમારું? કેટલું યોગ્ય આ રીતે દબાણ કરીને એક જાતનું પ્રેશર બિલ્ડઅપ કરવું? આવી રીતે કોઈ એક વ્યક્તિ પર પ્રેશર બિલ્ડઅપ કરવું એ તો ખોટી વાત છે. કેમ કે અહીંયા પોતાનો ફ્રીડમ છે બધાને, કે ખાલી એ ખેડૂતોના હિતમાં જ આપી રહ્યા છે આગાહી કે વરસાદ પડશે કે નહીં પડે. એમાં ખેડૂતોને જ ફાયદો થાય છે કે એ લોકોને એટલીસ્ટ પ્રિકોશન, એમને ખબર હોય છે કે આવી રીતે વરસાદ અહીંયા પડવાનો છે કે નહીં એમ. ચોક્કસથી દર્શક મિત્રો, આ તમામ વિદ્યાર્થીઓ છે, કેટલાક જર્નાલિસ્ટ છે, તો કેટલાક જર્નાલિઝમમાં ભણી રહ્યા છે, તો કેટલાક આર્ટ્સ ફેકલ્ટીમાં છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ભારતનું ભવિષ્ય છે ને તેઓનું સ્પષ્ટ કહેવું છે કે ખેડૂતોના હિતમાં જે આગાહી થતી હતી એ વર્ષોથી થતી આવી છે. જે વખતે આપણા બાપ દાદાઓ ખેતી પ્રધાન દેશની અંદર ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા હતા, તે લોકોને ક્યાંક ને ક્યાંક આગાહીઓ છે, આગાહીઓને કારણે વરસાદી ના વારા તોડા ખબર પડતી હતી, સાથે સાથે ખેતીની અંદર પણ ઉત્પાદન લેવલે કેવી કામગીરી કરવી તેની સમજ પડતી હતી. એટલે અંબાલાલ પટેલની જે સ્વૈચ્છિક નિવૃત્તિ છે તેના લોકો વખોડી રહ્યા છે. તેઓનું કહેવું છે કે દેશના હિતમાં, ખેડૂતોના હિતમાં તેઓએ આગાહીને ચાલુ રાખવી જોઈએ. કેમેરા પર્સન વિશાલ ઉત્તેકર સાથે તુષાર પટેલ, પ્રદેશ 24 ગુજરાતી ન્યૂઝ, વડોદરા. અંબાલાલ પટેલની આગાહી અંગે ઉઠાવવામાં આવેલા સવાલો અંગે રાજકોટ વાસીઓનું કહેવું છે કે સારી વસ્તુઓની ટીકા હંમેશા થતી હોય છે. આપણે ગમે ત્યાં ગયા હોઈએ, હવામાન અંગે જ્યારે ચર્ચા થાય ત્યારે અંબાલાલ પટેલની ચર્ચા પહેલા અને ગૂગલની પછી થાય છે અને ખોટી આગાહીઓ તો હવામાન વિભાગની પણ પડતી જ હોય છે. કે જયંત પંડ્યા છે, વિજ્ઞાન જાથાના ચેરમેન છે, તેના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે તે અંબાલાલ પટેલ છે તે ખોટી રીતે લોકોને ગુમરાહ કરે છે અને ખાસ તો ખેડૂતો છે તેમને લઈને પણ ક્યાંક ને ક્યાંક હેરાન પરેશાન થઈ રહ્યા છે તેવો આક્ષેપો છે તે કરવામાં આવી રહ્યા હતા. તેમજ જયંત પંડ્યાએ વધુમાં કહ્યું હતું કે અંબાલાલભાઈ પટેલ જે છે તે ખેડૂતોને ગુમરાહ કરવાનું કામ કરે છે. ત્યારે રાજકોટવાસીઓ પાસે જાણીશું કે તે લોકો શું કહી રહ્યા છે. ત્યારે રાજકોટવાસીઓ સાથે, કાકા શું કહેશો? અંબાલાલ પટેલ જે આગાહી કરે છે તે સાચી પડે છે કે આપના મતે આપ શું કહેશો? જ્યાં સુધી અંબાલાલ પટેલ સાહેબને 8 થી 10 વર્ષથી પરિચયમાં આવેલા છે અને અંબાલાલ પટેલના ઉપર લોકોનો ભરોસો છે, આપણો પોતાનો પણ ભરોસો છે. પણ સારી વસ્તુની સમાજમાં ઘણા લોકોને એમ થતું હોય કે ટીકા કરવાથી કંઈક નવું નીકળશે, એવી માનસિકતાથી ઘણા લોકો સારી વસ્તુની ટીકા કરતા હોય. એ જે કોઈ ખોટું હોતું નથી, ટીકા કરવા એનો અધિકાર છે,
બાકી લોકોની ચાહના આંબાલાલ પટેલ પ્રત્યે 100% સહાનુભૂતિ છે અને સમાજમાં એક પ્રતિષ્ઠિત નામ છે. લોકો આપણે ટ્રેનમાં બેઠા હોય, વિદેશ ગયા હોય, ગમે ત્યાં ગયા હોય, ગૂગલની ચર્ચા પછી થાય, આંબાલાલ પટેલની પહેલી થાય અને અહીંના ખેડૂત લોકો ખૂબ લાભ લે છે અને એની કામગીરીમાં અત્યાર સુધી કોઈ શંકા નથી કરી. ખાસ તો જયંત પંડ્યા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તેની એક આક્ષેપ કર્યો છે કે ખેડૂતોને ખોટી રીતે ગુમરાહ કરે છે. હાલ અત્યારે ખેડૂતો છે તે આંબાલાલ ભાઈના પટેલના છે તે સમર્થનમાં આવ્યા છે, તેમજ અનેક રાજનેતાઓ પણ સમર્થનમાં આવ્યા છે. આ મુદ્દા ઉપર આપ શું કહેશો? ઓકે, એ કોમન મેન તરીકે પંડ્યા સાહેબ શું કરે છે એ કાંઈ ખબર નથી, કોણ વિરોધ કરે છે એ પણ ખબર નથી. બાકી અત્યારે આપણને એટલી ખબર પડે કે કોઈ પણ માણસનું મોટું નામ થઈ જાય એટલે ટીકા કરવાવાળા 1, 2, 3 ઘણા બધા લોકો નીકળી પડતા હોય. કોઈના પણ પૈસા લીધા વગર કે કોઈ પ્રોફેશનલ પોતાની કાબિલિયત સમાજને પુરવાર કરતું હોય ને સમાજને જો ગમતું હોય, સમાજને ફાયદો થતો હોય, કોઈ વસ્તુ ખોટી નથી હોતી. કાકા તમે શું કહેશો? ખાસ તો આ નિવેદન ઉપરથી તમારું શું કહેવું છે? આગાહી કરવી જોઈએ કે ન કરવી જોઈએ? કરવી જોઈએ. લોકોને એની આગાહી ઉપરથી અગમચેતી વાપરીને એનું કાર્ય કરી શકે ખેડૂતો ખાસ તો. આ નિવેદન જે જયંત પંડ્યા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે, આ મુદ્દાને આપ કઈ રીતે જુઓ છો? આ નિવેદન બરોબર કહેવાય કે ન કહેવાય? એ તો વિરોધ કરવાવાળા તો અત્યારે ગલીએ ઠેકાણે છે. વિરોધ તો થવાનો છે પણ આંબાલાલ કાકા ખોટા નથી. એ કંઈ દાવો કરતા નથી. હવામાન વિભાગની આગાહી એ ક્યારેક ખોટી પડે છે. એ આગાહી તો આગાહી છે ભાઈ. કન્ટિન્યુ રાખવી જોઈએ કે ન રાખવી જોઈએ? Continue રાખવી જોઈએ. તમે શું કહેશો કાકા? ખાસ તો આગાહી કરવી જોઈએ. આંબાલાલ કાકાની અનેક વખતો આગાહી છે તે આવતી હોય છે સામે. બરોબર છે, 70% સાચી પડે છે. 70% બધા મુદ્દા અંબાલાલ કાકાની 70% આગાહી સાચી પડે છે. આ મુદ્દો સાચો છે. તો આ હતા રાજકોટવાસીઓ કે જે કહી રહ્યા છે કે આંબાલાલભાઈ પટેલની જે આગાહી છે તે 70 થી 80% છે તે સાચી પડતી હોય છે. તેમજ તેમણે કહ્યું હતું કે આ આંબાલાલ પટેલને છે તે વધુ આગાહી છે તે કરવી જ જોઈએ અને લોકોના હિતમાં છે તે આગાહી પણ કરવામાં આવતી હોય છે. ધનંજય સોનેચા, પ્રદેશ 24 ગુજરાતી, રાજકોટ. અંબાલાલ પટેલની આગાહી અંગે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ ઉઠાવેલા સવાલ બાદ અંબાલાલ પટેલને સુરત શહેરના નાગરિકોએ પણ સમર્થન આપ્યું છે. સુરતના નાગરિકોનું કહેવું છે કે હવામાન વિભાગ કરે છે એ આગાહી કરતા લોકોને અંબાલાલ પટેલની આગાહી પર વધુ ભરોસો છે. અંબાલાલ કાકા વર્ષોથી જે આગાહી આપતા હતા અને લોકોને કેટલોક ભરોસો હતો, પરંતુ હવે અંબાલાલ કાકા છે તે આગાહી નથી કરવાના તેવો નિર્ણય આવ્યો છે. ત્યારે સુરતથી કેટલાક લોકો પાસેથી જાણીશું, કારણ કે જે પ્રકારે અંબાલાલ કાકાના જે હવામાન વિભાગની જે નિષ્ણાત અંબાલાલ કાકાએ આગાહી બંધ કરવાનો જે નિર્ણય લીધો છે અને જેમાં વિજ્ઞાન જાથા ચેરમેન જયંત પંડ્યા દ્વારા આપેલા જે નિવેદન અને આગાહીકારો ખોટી આગાહી કરે છે અને લોકો સાથે ભેદભાવ રાખે છે, એટલે કાયદાકીય રીતે શું માને છે? સુરતથી અનેક એવા લોકો છે તેમની પાસેથી જાણીશું શું કહેવું છે. તમે શું કહેશો? જે રીતે અંબાલાલ કાકા હવે જાહેરાત બંધ કરશે, આ નિર્ણયને કઈ રીતે જુઓ છો? બિલકુલ, અંબાલાલ કાકા એક વડીલ છે. એ પોતાની કોઠાઉસથી નક્ષત્ર ઉપરથી આગાહી કરતા હોય છે અને અનેક આગાહીઓ તમામ એની સાચી પડતી હોય છે. જેવી રીતે કે દિવાળી પછી ક્યારે વરસાદ નથી આવતો હોતો, પરંતુ એ મહિના અગાઉ કહી દેતા હોય છે કે બંગાળની ખાડીમાં પરિસ્થિતિ સર્જાવાની છે, તેને કારણે 10 દિવસ પછી કે 15 દિવસ પછી વરસાદ આવવાની શક્યતા કરી. તેમજ તે પ્રોપર વિસ્તાર સાથે કહેતા હોય છે કે ભાઈ દક્ષિણ ગુજરાતમાં વરસાદ આવશે, સુરતમાં આવશે, નવસારીમાં આવશે. તેમ પ્રોપર સિટી સાથે વાતાવરણને અનુકૂળ જોઈને તે કહેતા હોય છે. તે ખરેખર તો તે વિજ્ઞાન જાથાને એ મુદ્દો સાઈડમાં મૂકે, પરંતુ અંબાલાલ કાકા જે પોતે એક પગારદાર નથી, તે સરકારનો કોઈ પગાર પણ લેતા નથી. એ પોતે એની નક્ષત્રને જોઈને એની એક આવડત છે, એની કોઠાઉત છે અને તે લોકોને કોઈને ક્યારેય આમંત્રણ આપતા નથી. તે બધી પણ કરતા હોય છે. ખરેખર આ માહિતી સાચી પડતી હોય છે, પરંતુ જો હવે આજે મેસેજ મળી રહ્યા છે કે અંબાલાલ કાકા હવે આગાહી નથી કરવાના, તો તેની જગ્યાએ શું બીજો કોઈ જવાબદાર વ્યક્તિ તમારી પાસે છે? તંત્ર પાસે પણ નહીં હોય કદાચ, કારણ કે અંબાલાલ કાકા તે ભવિષ્ય વર્ષોથી જોતા આવ્યા છે અને સાચું પડતું આવ્યું છે. અને દરેક ગુજરાતીઓ અંબાલાલ કાકાના મેસેજથી ખરેખર એક સાવચેતી રાખતા હોય છે કે વરસાદ આવશે તો પ્રવાસ કરવો કે નહીં, નાની જગ્યાએ જવું કે નહીં, દરિયા કાંઠે જવું કે નહીં, તે ખરેખર એક સાવચેતી સાચી માહિતી આપતા હોય છે. વડીલ, તમે શું કહેશો? અંબાલાલ કાકાની જે પ્રકારે એની આગાહી આપતા આવ્યા છે, તમે કઈ રીતે જુઓ છો અંબાલાલ કાકા? આ ઋષિ મુનિનો દેશ છે, તો આ દેશ કોઈ વિજ્ઞાને નથી બનાવ્યો. વિજ્ઞાન તો ભારતનું જ છે, પણ અંગ્રેજો આવ્યા હતા એટલે એને સાયન્સ નામ આપ્યું.
એ ટેકનોલોજી લાવી ને એને ખાવાનું કાંઈ નહોતું, સફરજન સિવાય 24 કલાક બરફ પડે, 12 મહિના બરફ પડે. આ તો ઋષિ મુનિનો દેશ છે ને, 4 ઋતુ છે. અહીંયા ઝીરોનું સંશોધન થયું છે. અહીંયા ચંદ્ર ઉપરથી નામ છે, શુક્ર ઉપરથી નામ છે. આ ઈ ભારત છે, આ દેવભૂમિ છે, આ ઋષિ મુનિનો દેશ છે. તો હિન્દુ છે એને શીખવાડવા ન જવાનું હોય. હિન્દુત્વ છે એ લોહીમાં છે. હિન્દુ જન્મે છે હિન્દુ, પછી કન્વર્ટ થાય છે. એ જે આ ડુપ્લિકેટો ધર્મ આવ્યા છે બધા એ કન્વર્ટ કરે છે, પછી ઈ હામા પડે છે હિન્દુત્વની સામે. ઋષિ મુનિ જેવા જે આ કાકા છે અંબાલાલ કાકા, એ ઋષિ મુનિ જેવા છે. ઈ કોઠા હાઉસ થી કોઠા હાઉસ એટલે જે આ તો કૃષિ પ્રધાન દેશ છે. અહીંયા 4 ઋતુ છે, ખબર જ છે કે ભાઈ અત્યારે વરસાદ આવશે, અત્યારે શિયાળો આવશે, આ ઉનાળો આવશે. હું કરું ખેતી કેમ અત્યારે બધા તૈયાર કરવા મળે? તો ત્યાં અંબાલાલ કાકા એ ખેડૂતને નથી કહેવા દેતા તું કપાસ છે રોજ, નથી ઓલો વિજ્ઞાન જાથા વાળો કહેતો કે હવે નહીં રોપતો. એ પોતાને જ્ઞાન છે જે આદિકાળથી ખેતી કરતા આવે છે, બરાબર છે. એટલે આમાં કઈ કોઈ ઉપર આક્ષેપબાજી અને જે નારાજ કર્યા છે દાદાને, અંબાલાલ દાદાને કે ભાઈ આમને તે આમને આક્ષેપબાજી, તો એ અંબાલાલ દાદાની ઉંમર છે, સિનિયર સિટીઝન છે. સિનિયર સિટીઝન હંમેશા હવે તો કોઈને ગમતા જ નથી, તો દેખીતું છે. અને પંડ્યા છે એ તો બરોબર છે. અને પંડ્યા તો ખેમા અટક બ્રહ્મ સમાજ કહેવાય. બ્રહ્મ સમાજ એટલે બ્રહ્માજીના પુત્ર છે આ બધા. તો બ્રહ્માજી ઉપર હવે વિશ્વાસ અમુકને નથી રહ્યો. આ પંડ્યા સાહેબ જેવા કોઈ પણ એવા લોકો હોય કોઈ પણ જ્ઞાતિમાં, પણ આ વિશ્વાસથી હાલે છે ભારત. અને રિયલ છે આ બધું. આ પ્રકૃતિનું વાતાવરણને આધીન બધું થાય છે. આ બેક્ટેરિયા ફેલાય છે, ફૂગ આવે છે, આ મોલાદ બગડી જાય છે, એ ફૂગ એવા બેક્ટેરિયા થાય છે. તો વિજ્ઞાન જાથા ન્યા કેમ નથી કહેતું કે આ દવા સાડજો, ના કરજો, ના કરશો? તો કેમ આપણે ઓલું સ્વદેશી અપનાવવું પડે છે? એટલે વિજ્ઞાન જાથા વાળાનું પહેલા બંધ કરાવો. અંબાલાલ દાદા તો પ્રાઇવેટ છે, એની રીતે એ બંધ કરી દે વખતે જો બીજાને ન ગમતું હોય તો. એટલે આમાં બહુ આક્ષેપબાજી કરીને ભારતને, દેશને, કૃષિ પ્રધાન દેશને બદનામ કરવાની જરૂર નથી. તો લઈ આવો તમે ક્યાંકથી એવી આધુનિકતા, તરત ખબર પડે કે ભાઈ અહીંયા ભૂવો પડવાનો છે, અહીંયા રોડ તૂટી જવાનો છે, આ બિલ્ડિંગ હેઠું આવવાનું છે, અહીંયા ભૂકંપ થવાનો છે. લઈ આવો ને. આ કેમ એટલો બધો વરસાદ આવ્યો ત્યારે ક્યાં ગયા હતા વિજ્ઞાન જાથા વાળા? બિલકુલ બીજા લોકો સાથે વાત કરીશું. તમે શું કહેશો યુવા તરીકે, જે રીતે અંબાલાલ કાકાની અત્યાર સુધી આગાહી જોતા હતા અને હવે અંબાલાલ કાકા જ્યારે આગાહી નથી કરવાનો નિર્ણય લીધો? સૌ પ્રથમ તો અમને દુઃખની લાગણી છે કે અંબાલાલ કાકાએ આ નિર્ણય લીધો છે, એકદમ ખોટો નિર્ણય કહેવાય. 2-5 લોકોનું સાંભળીને અંબા કાકાએ નિર્ણય લીધો કે હવેથી હું ભવિષ્યમાં વરસાદની આગાહી નહીં કરું. જો એ આગાહી કરવાનું બંધ કરી દેશે તો ગુજરાતના લાખો ખેડૂતો હેરાનગતિમાં આવી જશે. એ અંબાલાલ કાકાની આગાહી જોઈને જ ખેડૂતો વાવણી કરતા હોય, કપાસિયા, આ તે બિયારણ, દવા છંટકાવ કરતા હોય, ટ્રેક્ટરો, મજૂરો, બધું આગાહી ઉપરથી જ ગુજરાતના ખેડૂતો કામ કરે છે. હવે જો વિજ્ઞાન જાથાવાળાને એમ થતું હોય કે અંબાલાલ વણ માગી સલાહ આપે છે, તો વિજ્ઞાન જાથા જ વણ માગ્યું પોતાનું વલણ જ ચલાવે છે અત્યાર સુધી. જે જગ્યાએ એને જે કામ કરવાનું હોય એ તો કરતું નથી. અને વિજ્ઞાન જાથા કોઈ સરકારી ગવર્મેન્ટ ઓથોરિટી કોઈ વિજ્ઞાન જાથાને કોઈ પરિપત્ર એવું જાહેરમાં છે નહીં કે વિજ્ઞાન જાથા મન ફાવે એને આમ કહી દે, મન ફાવે તેમ. હવે અંબાલાલ કાકાને કોઈ ગવર્મેન્ટે પગાર નથી આપતી, નથી વિજ્ઞાન જાથા પગાર આપતું, નથી કોઈ પબ્લિક પગાર આપતું. પોતાની કોટા સુધી ભવિષ્યવાણી કરે છે. આ વરસાદ આટલા સમયમાં આ જગ્યામાં આટલો પડશે, આટલા સમયમાં આટલો પડશે. તો એમાં નુકસાન શું છે? અમુકનું એ તો આગમ ચેતવણી આપે છે. એ પબ્લિક લોકો માટે, ખેડૂતો માટે, નોકરિયાત વર્ગ માટે, બાળકો માટે, બધા માટે સારું છે. આ અગાઉ ચેતવણી આપે છે, એના ભાગરૂપે તમારે શું શું કાર્યવાહી કરવી, અને એના માટે તો ગવર્મેન્ટને પણ ફાયદો છે. ચોક્કસથી તમે શું માનશો? અંબાલાલ કાકાની એક આગાહી જોઈ અને હવામાન વિભાગની આગાહી, તમને કે મોટા ભાગે જોવા જાય તો બંનેમાંથી કોના પર લોકોને ભરોસો હોય? વધારે તો લોકોને છે ને અંબાલાલ કાકાની આગાહી ઉપર જ ભરોસો હોય છે. કારણ કે એને આગાહી સાચી પડતી હોય છે અને લોકોને સાવચેત કરે છે કે આ આગાહી કરી હોય કે ભાઈ પવન ફૂંકાવાનો છે કે વરસાદ આવવાનો છે, તો લોકોને સાવચેત કરે છે અંબાલાલ કાકા કે તમે તમારી સુવિધામાં રહ્યો. વિજ્ઞાન જાથા, વિજ્ઞાન વાળા કોઈ દિવસ સાવચેત કરતા નથી. એ લોકોને નથી ખબર હોતી કે આ વરસાદ પડવાનો છે, આટલો પડવાનો, આટલી ગતિએ પવન ફૂંકાવાનો છે. અંબાલાલ કાકાએ અત્યાર સુધી આગાહી કરી છે, બધી સાચી જ પડતી હોય છે. અને અંબાલાલ કાકા આગાહી કરવાનું બંધ કરે એ આપણા સામાન્ય લોકો માટે તો એ ઓલા કે એમ દુઃખની લાગણી જ કહેવાય. એ લોકો સાવચેત થતા હતા, હવે કોઈ આગાહી કરશે નહીં તો સાવચેત કઈ રીતે લોકો થશે? લોકોને તો ફાયદો જ હતો ને. એ કઈ એમને આગાહી નહોતા કરતા, એ નક્ષત્ર જોઈને બધું વિચારીને બોલતા હતા. એ આડેધડ એમને નથી બોલી દેતા વિજ્ઞાન જાથાની જેણે કે ભાઈ આમ થાય આમ થાય. એ વિચારી બધું નક્ષત્ર જોઈને બધું જોઈને
પંચાંગ ઉપર અંબાલાલ કાકા હાલતા હતા કે ભાઈ આ પવન આટલી ગતિએ ફૂંકાય, આ ખાડીમાં આટલું પ્રેશર બનવાથી આ વરસાદ થવાનો છે. સાચી આગાહી એટલા માટે પડતી હતી. બિલકુલ, તો ચોક્કસ સુરતથી અનેક લોકોએ ખાસ કરીને જે પ્રકારના મંતવ્યો આપો, પરંતુ મહત્વની વાત છે કે જે રીતે અંબાલાલ કાકા ઉપર ભરોસો, એટલે ગુજરાતમાં દેશના લોકોને મોટા ભાગે જે હવામાન વિભાગ આગાહી કરતું હોય છે તેના કરતાં વધુ જે અંબાલાલ કાકા ઉપર લોકો ભરોસો મૂકતા હોય છે, ત્યારે હવે અંબાલાલ કાકા જે આગાહી બંધ કરવાનો જે નિર્ણય લીધો છે કે આગાહી નહીં કરે, તેને લઈને લોકોમાં પણ ક્યાંક દુઃખ છે કે અંબાલાલ કાકા જેવો બીજો વિકલ્પ પણ કોઈ નથી. ત્યારે ચોક્કસથી આ પ્રમાણેની તસવીરો, આ પ્રમાણેના અલગ અલગ મંતવ્યો સુરત શહેરના અલગ અલગ અગ્રણીઓ છે તે જણાવી રહ્યા છે. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત. અંબાલાલ પટેલની આગાહીને સર્જાયેલા વિવાદ બાદ જામનગરના આગેવાને પણ પોતાનું મંતવ્ય આપ્યું. જામનગરના આગેવાનનું કહેવું છે કે અંબાલાલ પટેલની મોટાભાગની આગાહીઓ સાચી પડે છે, ત્યારે તેમણે આગાહી ચાલુ રાખવી જોઈએ. જયંત પંડ્યાએ કહી ભ્રમ ફેલાવવાની અને સજાને વાતને અયોગ્ય કહેવાય. ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ કાકાએ પોતાની આગાહીઓ બંધ કરવાની જે જાહેરાત કરી છે તેની ચર્ચાએ રાજ્યભરમાં આ મુદ્દો ખૂબ જ ગરમાયો છે. તો આ જ મુદ્દે આપણે જામનગરના સામાજિક આગેવાન અસગરભાઈ ગજિયા સાથે વાત કરી. મારું નામ અસગર ગજિયા છે. આજરોજ આપણે જાણી છીએ ત્યારે કે અંબાલાલ કાકાએ જ્યારે એવી જાહેરાત કરી છે કે આપણે આગાહી બંધ કરી દેવાની, તો એની અંદર સૌથી પહેલાં તો હું કહી દઉં કે એ કરે એ સારી વાત છે, કારણ કે ખેડૂત હોય કે આમ પ્રજા હોય એને કોઈ જાતનું ફાયદો નથી ને નુકસાન નથી, પણ એક ફાયદો છે કે આપણે કમસે કમ એવી ખબર તો પડે કે આ દિવસે વરસાદ આવવાનું છે. તો અંબાલાલ કાકાએ જે આગાહી કરતા હતા એ ચાલુ રાખવી જોઈએ. અને જ્યારે આપણે આ જાણતા હોય કે ભાઈ આગાહી કોઈ આગાહી ખાતા તો કોઈ દી આપણને અખબારમાં પણ દેતું નથી કે શું થવાનું છે શું નથી થવાનું, ત્યારે આપણે ગૂગલ સર્ચ કરીએ ને એવું બધું કરીએ અને એવું ટાઈમ જોઈએ. પણ જ્યારે અંબાલાલ કાકા આપણે આગાહી દેતા હોય અને 99% સાચી પડતી હોય ત્યારે ચાલુ રાખવું જોઈએ એવું મારું માનવું છે. બીજી ખાસ કરીને વાત એ છે કે જયંત પંડ્યા દ્વારા જે આગાહીકારોને લઈને જે નિવેદન આપવામાં આવ્યું છે એ નિવેદનને લઈને આપ શું કહેશો? હું એવું માનું છું કે યારે કે કોઈ પણ હોય પૈસાથી ન કરતા હોય ને ફ્રીમાં કરતા હોય, ત્યારે પબ્લિકને કે સરકારને કોઈ ગેરલાભ થતું ન હોય ત્યારે આ આગાહી અને કમ્પ્લીટ વસ્તુ ચાલુ રાખવી પડે. બીજો પ્રશ્ન એ છે કે જો અંબાલાલ કાકા ખરેખર આગાહીઓ આપવાનું બંધ કરે તો ખેડૂતો પર તેની અસર પડશે કે નહીં? મારે માનવું છે ત્યાં સુધી ખેડૂતો ઉપર અસર એટલે પડે કે ખેડૂત 50%થી વધારે અભણ જ હોય છે. જ્યારે કે એને આપણા જેવા કોઈ કહેતા હોય કે ભાઈ 10 દિવસ પછી આ તારીખે વરસાદ આવવાનું છે કે XYZ જે પણ આપણે નિર્ણય વાત કરતા હોય છે સાહેબનું જોઈને અંબાલાલ કાકાનું, તો એ ખેડૂતોને જાણવા મળતું હોય ત્યારે આગાહી અને અન્ય વસ્તુ કરવી જ પડે આપણે, કારણ કે લખેલું હોય એ તો એ વાંચી નથી શકતા. તો અંબાલાલ કાકાને આગાહી ચાલુ રાખવી પડે. બીજી વાત એ છે કે જે વિજ્ઞાન જાથાના ચેરમેન જે જયંત પંડ્યા છે એના દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે કે આગાહીકારો ખેડૂતોમાં ભ્રમ ફેલાવે છે અને તેમને સજા થવી જોઈએ. એ વાત સાથે આપ કેટલા સહમત? મારે માનવું છે ત્યાર સુધી તો આજ દિન સુધી સાચી જ પડી છે 99%. મેં પહેલાં કહી દીધું એ રીતના, તો સાચી પડતી હોય ત્યારે બંધ ન કરવી પડે અને સજા થવાનો કોઈ પ્રશ્ન નથી, કારણ કે સરકારી કર્મચારી નથી ને કોઈ ગેરકાયદેસર કામ કરતા નથી. તો આ હતા આપણા સામાજિક આગેવાન અસગરભાઈ ગજિયા. તેમના જણાવ્યા મુજબ અંબાલાલ કાકાએ આગામી સમયમાં પોતાની આગાહીઓ ચાલુ જ રાખવી જોઈએ, જેનાથી લઈને લોકોને પણ કોઈ નુકસાની નથી અને લોકોમાં પણ તેવો કોઈ ભ્રમ ફેલાવતા નથી. હું કેમેરામેન રોહિત સિંધી સાથે હું જગદીશ ખેતિયા, પ્રદેશ 24 ગુજરાતી, જામનગર. અંબાલાલ પટેલની આગાહી અંગે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ ઉઠાવેલા સવાલ સામે સુરતના ઓલપાડ તાલુકાના મુળદ ગામના ખેડૂતોએ પણ વિરોધ કર્યો છે. ખેડૂતોએ અંબાલાલ પટેલનું સમર્થન કરતા કહ્યું છે કે તેમણે આગાહી કરવાનું ચાલુ રાખવું જોઈએ. અંબાલાલ કાકા જે હવામાન નિષ્ણાત છે અને તેઓને લઈને જયંત પંડ્યા જો વિજ્ઞાન જાથાના ચેરમેન છે તેઓ એક એમના પર વાત કરી છે કે બધા આગાહીકારો ખોટી આગાહી આપે છે અને લોકોને ભરમાવે છે. તેને લઈને હવે આખા ગુજરાતમાં ચર્ચા શરૂ થઈ છે. ત્યારે આ ચર્ચા જાણવા માટે આજે અમારી ટીમ છે
ઓલપાડ તાલુકાના મુરત ગામના ખેડૂતો પાસે આવી છે. એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ. જે રીતે અંબાલાલ કાકા જે આગાહી કરતા હોય હવામાન ખાતાની અને એના પર આક્ષેપ કરવામાં આવ્યા છે, શું કહેશો? અંબાલાલ કાકા જે આગાહી કરે છે એ 100% સચોટ છે. જયંત પંડ્યા જે વાતો કરે છે એ પાયા વિહોણી વાત છે. અંબાલાલ કાકા એ હવામાન નિશાન છે અને પવન અને એના વટારાને જોઈને આગાહી કરે છે. અને જયંત પંડ્યા જે વાત કરે છે એ અત્યારે પાયો વિહાણી એકદમ ખોટી છે. અને અમારા જેવા ખેડૂતને જે માર્ગદર્શન અંબાલાલ કાકા આપે છે એના આગળમાં સચોટ થઈને ઘણા કામો અમે વહેલી તકે એના પટાવીએ છીએ. તો અમારે એવું કેવું છે કે જયંત પંડ્યા અંબાલાલ કાકા પર ખોટા આક્ષેપ કરવાનું બંધ કરો. એ પાયાવિહોણી વાત છે. અને અંબાલાલ એ આગાહી કરવી એક ગુનો નથી. આગાહી પ્રમાણે ખેડૂતો એનું આગું કામ પતાવીને સંપૂર્ણપણે પૂર્ણ કરે છે. એટલે જે રીતે અંબાલાલભાઈ આગાહી કરે છે તે કંઈ ગુનો નથી અને તે માટે જયંત પંડ્યાએ જે કર્યું છે તે ખોટું છે. પહેલાંના વડવાઓ ખેતી કરતા અને ચોમાસામાં જે અનાજ ઉગાડતા હતા અને જે રોપણીની સ્થિતિ હતી ત્યારે લોકો વરસાદના વરસાદથી આગાહી કરીને કામ કરતા. તીતુળીના ઈંડા 4 સીટા મૂકે તો તે પ્રમાણે કેટલો વરસાદ થશે અને નક્ષત્ર જોઈને કામ કરતા. ને બાપ દાદાના વખતમાં કંઈ આવી આધુનિક પદ્ધતિ હતી નહીં અને એ લોકો આગાહીથી કામ કરતા હતા. ને એ આગાહી પ્રમાણે ખેડૂતો પોતપોતાનું અનાજની વાવણી કરી લેતા અને વરસાદ આવવાનો હોય તો કાપણી હોય તો કાપણીની બી વ્યવસ્થા વહેલી તકે કરી લેતા અને એની માટે બધી વ્યવસ્થા પૂરતી તૈયારી કરતા. અંબાલાલભાઈ જે આગાહી કરતા અંબાલાલ પટેલ જે આગાહી કરતા હતા, અમારું માનવું અમે ગયા વર્ષનો આખો રેકોર્ડ જોયો તો એક બી વાર એની આગાહી ખોટી નથી પડી. 90% આગાહી એની સાચી પડી. એટલે આ પાયા એ વાત છે જયંતભાઈ પંડ્યાની. અંબાલાલ કાકાની જે આગાહી છે એ સાચી જ પડે છે. 80 વર્ષની ઉંમરે એ લોકોના માટે કામ કરે છે. એના માટે તો કંઈ નથી કરતા, પણ લોકોને પહેલેથી ચેતવી દે છે કે ભાઈ વરસાદ આટલો પડશે તો તમે ખેતીમાં પાક નિષ્ફળ નહીં જાય, બિયારણ નિષ્ફળ નહીં જાય, એ માટે બધી આગોતરી તૈયારી કરાવે છે. જે રીતે જયંત પંડ્યાના આક્ષેપો તદ્દન પાયા વિહોણા છે. ખાસ કરીને નારાજ જોવા મળી રહ્યા છે. ખેડૂતો કહી રહ્યા છે કે એમની જે આગાહી હોય તે સાચી હોય છે અને આ દેશમાં કોઈ પણ માણસને બોલવાનો હક છે. જે રીતે આખા ગુજરાતમાં હવે ચર્ચા ચાલુ છે, શું કહેશો? એ અંબાલાલ કાકા જે હોળીના પવન પરથી કે કોઈ પણ નક્ષત્ર પરથી જે આગાહી કરે છે એ લગભગ 70-80% જે સાચી પડે છે. અને ખેડૂતો એ પ્રમાણે આગળ ખેતીવાડીમાં જે સલાહ લેવાની હોય એની પ્રમાણે કાયમના આયોજન કરે છે. ને રાજકારણીઓને મારે તો ખાસ એક જ વસ્તુ કહેવી છે કે ખેડૂતો બધા અને સમર્થન કરો અંબાલાલ કાકાને. એ આપણા હિતમાં છે ને એને રાજકીય મુદ્દો નહીં બનાવે એ જ ખાસ ધ્યાન રાખવા જેવું છે. તમામ ખેડૂતો કહી રહ્યા છે કે આગાહી અંબાલાલભાઈએ કરવી જ જોઈએ, કારણ કે ખેડૂતને આગોતરું ખબર ના હોય, વાતાવરણમાં બદલાવ આવતો હોય, ગ્લોબલ વોર્મિંગની અસર હોય અને ખેડૂતોને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને છેલ્લા કેટલા સમયથી સતત ચોમાસામાં ખૂબ નુકસાની વેઠવાનો વારો આવતો હોય છે. કારણ કે આવા સમયે ખેડૂતનો જે ડાંગરનો પાક હોય છે, કારણ કે આ વિસ્તારમાં સૌથી વધુ ડાંગર બનતું હોય અને જ્યારે કમોસમી વરસાદ થવાનો હોય છે ત્યારે ખેડૂતને ખબર ના હોય અને તેઓનો ઊભો પાક અને સૂકેલો પાક છે તે પાણીમાં પલળી જતો હોય છે. પરંતુ અંબાલાલ કાકા જેવા આગાહીકારો જ્યારે આગાહી કરતા હોય છે ત્યારે ખેડૂતો આગોતરું આયોજન કરતા હોય છે અને પોતાનો પાક બચાવી લેતા હોય છે. પરંતુ જે રીતની ચર્ચાઓ ચાલી રહી છે તેને લઈને હવે ખેડૂતોની એક જ માંગ છે કે અંબાલાલભાઈએ આગાહી ચાલુ રાખવી જોઈએ અને કોઈ પણ પ્રકારની કોઈ વાતો કરી રહ્યો હોય કે જે આગાહીખોરો છે, આગાહીકારો છે, તેઓની આગાહી ખોટી પડે છે, લોકોને ગુમરાહ કરે છે, એ વાતને સમર્થન ખેડૂતો નથી આપતા અને તેઓ અંબાલાલ પટેલના સમર્થનમાં ખેડૂતો આગળ આવ્યા છે. કિરણસિંહ ગોહિલ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત. અંબાલાલ પટેલની આગાહી અંગે ઉઠાવવામાં આવેલા સવાલ બાદ સુરેન્દ્રનગરના આગેવાનોએ પણ પ્રતિક્રિયા આપી. સુરેન્દ્રનગરના આગેવાનોનું કહેવું છે કે ખોટી રીતે ધૂણીને ધતિંગ કરનારા લોકો સામે જયંત પંડ્યા જે અભિયાન ચલાવે છે તે સારી વાત છે, પરંતુ અંબાલાલ પટેલની આગાહી અંગે તેમણે કરેલા સવાલ યોગ્ય નથી. કારણ કે જયંત પંડ્યા જે અંધવિશ્વાસ માટે જે પાખંડીઓ સામે મુહિમ ઉપાડી રહ્યા છે એ 100% સારી છે અને ઉપાડી જોઈએ. હું તો કહું સરકારે આવો એક વિભાગ પણ કરવો જોઈએ
કે જેમાં જયંત પંડ્યા જેવા પાખંડીઓ સામે અવાજ ઉઠાવે અને લોકોને અંધશ્રદ્ધાથી દૂર રાખે. તો વાત રહી આપણે આ અંબાલાલ પટેલની. અંબાલાલ પટેલ જે ખેડૂતો માટે આગાહી કરે, વરસાદ માટેની આગાહી કરે છે, ઉનાળો હોય શિયાળો હોય, જ્યારે માવઠું આવતું હોય ત્યારે એમણે ઘણી બધી આગાહીઓ કરતા હોય છે. એ આગાહી ઘણી બધી 80 થી 90% સુધી સચોટ હોય છે, જેથી કરીને ખેડૂતોને આમ નાના પરિવારના લોકોને પોતાને આગોતરું આયોજન કરવા માટે બહુ મદદરૂપ થતા હોય છે. જેથી કરીને અંબાલાલ પટેલે જે આગાહી કરવાનું બંધ કર્યું એ અમારા મતે જો એવું ન કરે અને ચોક્કસ એમના ગ્રહોને જે નિષ્ણાત છે એ પોતે એ મુજબ આગાહી ચાલુ રાખે એવી વિનંતી છે. તો ખરેખર તો જો એમની આગાહી આપણે જોઈએ તો 80% આગાહી સાચી પડે છે, પણ ક્યારેક ખોટી પડે તો પ્રજા તરત ગોળો થઈ જાય છે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે છેલ્લા ઘણા ટાઈમથી 2-3 વખતથી આગાહીમાં કંઈક આઘું પાછું થઈ જાય છે, એટલે લોકો તરત એના ઉપર શક કરે છે. ખરેખર તો સરકારે આ કામ કરવાનું હોય, સરકાર જે આગાહી આપી એ પ્રમાણે હાલે, પણ સરકારની આગાહીમાં જ્યારે ત્યારે જે તે વખતે આવી આગાહી આપી હોય ત્યારે ક્યારેય સત્ય બનતું હોય એવું બહુ ઓછું બને છે, અને અંબાલાલમાં 80% સત્ય બને છે. એટલે આ બે પરિસ્થિતિ વચ્ચે આટલો ડિફરન્સ છે અમારા માનવા મુજબ. તો અત્યારે જે પરિસ્થિતિ છે, અંબાલાલે આગાહી કરી છે, તો ખેડૂતોને ક્યારેક એમ લાગે કે ભાઈ આ 2 તારીખ પછીની આગાહી કરી છે, તો ધારો કે 2 તારીખ પછી વરસાદ આવે તો એની આગાહી સાચી પડી શકે છે, અને ખેડૂતોને અત્યારે બધું જે કંઈ સામાન આગો પાછો કરવો હોય કે જે કંઈ કરવું હોય એ કરી લે, અને વાવવાનું હોય એ લોકો તૈયારી કરી નાખે. એટલે ખેડૂતોને રાહત થાય અને લોકોને રાહત થાય. સરકારની આગાહીમાં ઘણી વખત આ બનાવ બન્યો છે, એટલે લોકોને સરકાર ઉપર થોડોક અવિશ્વાસ થઈ ગયો છે. હવે આ એમની પાસે તો બધા યંત્રો હોય અને યંત્રોથી એ બધી આગાહી કરે છે. તો આ સાથે અમારી વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો પ્રદેશ 24 ગુજરાતી. નમસ્કાર.